હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારી સવાર પડી ગઈ છે. નહીં ધોઈને તો અમે રેડી, એ બસ કપડાં જ નહીં ચેન્જ કરે. અને ધવલ બી કામે લાગી ગયો છે. આમ તો આ ડ્રોબેક છે કે એરબીએનબી રાખવાનો, કે ઉઠીને નાસ્તા વાસ્તાનું કરવું પડે ઘરના જેમ. જો મને ધવલ બિચારો અહીંયા બી કામ કરે છે, એ ચકું પડતી નહીં એટલે. અને છકુબેન બી ઓમલેટ સવારમાં ઉતારી દીધી. ગુડ મોર્નિંગ. નાસ્તો અમારો રેડી થઈ ગયો. નાસ્તો કરીને આજે અમારી ડેટ ટ્રીપ છે, તમારે એમાં જવાનું છે. નાસ્તા પર અટેક થઈ ગયો બધા તો ભૂખ્યા થયા. જો ગુજરાતી જ્યાં જ્યાં જાય થેપલા લઈને જાય. થેપલા વગર ના ચાલે એમ. તો આવી જાઓ બધા નાસ્તો કરવા. ધવલ યસ ચા પીવાનું કરો. ચુસ્કી જો લખ્યું બોન્જોર. ના મને ખાવા. ચલો તો સવાર પડી ગઈ ચા સાથે અને ધવલના અમારા ભજનો સાથે, કારણ કે એને જરૂરી આ બધું સવાર સવારમાં. જો અમે રેડી થઈ ગયા છીએ અને નીકળી ગયા બહાર. ચકુ મેડમે આવી ગયા. આમ પેલા બે તો અમારે મારતા મારતા આવું ચાલમાં આવતા હોય ગોગડી એવી રીતે. ખબર જ નહીં પડતી કે હું કરું પાછળ. કઈ લેંગ્વેજ બોલો તો તમે શીખી જાકો અરબી? શીખી જાવ. કોઈ ફ્રેન્ડ બનાવ્યું હોય રાતો રાત. ના ના પેલું પીકે મૂવી નહીં હાથ પકડી રાતો રાત શીખી જાય. રતનપોળ બધી કેટલી પોળ. રતનપોળ તો શોપિંગ નું પણ કેટલી પોળ. બધું લાકડાના દરવાજા છે. જૂના જમાનામાં હોય ને એવી રીતે છે. બધાના ત્યાં લાકડાના દરવાજા. અને આખી જ મરાકેશ સિટીમાં એક જ કલરનો પેઇન્ટ થયેલો છે ઘરો ઉપર. જો અમે લોકો આવ્યા છીએ અત્યારે હાઈ એટલાસ માઉન્ટેન. અને અહીંયાથી દેખાશે, હું બતાવું. છકુ અહીંયા હા હાઈ એટલાસ માઉન્ટેન આવ્યા છીએ. ઓરિકા વેલે બી કહેવાય છે. વેલે ઉપર છે હજુ. મસ્ત માઉન્ટેન્સ અને એમાંથી અહીંયાથી છે ને નાની ઓલી રિવર જતી હોય ને એ ટાઈપનું જાય છે. તો સરસ વ્યૂ છે એકદમ. વ્હાઈટ વ્હાઈટ છે ને એ બી સ્નો હોય છે. જો અહીંયા માટીની જ બધી વસ્તુ છે. પીગ બી છે માટીના. જો તો અમે છે ને હાઈ એટલાસ માઉન્ટેન અને ઓરિકા વેલીનું ખતમ કરીને જે આર્ગન ઓઇલ બનાવે ને ઓરિજિનલ ઘરમાં એ જોવા જઈએ છીએ કે કઈ રીતે એ લોકો બનાવે છે. તો આ લોકોનું જે ટ્રેડિશનલ છે આ બધું કે સ્કેટ ટ્રેડિશનલ ઘર હોય ને આ લોકોના એ ટાઈપના બધું છે. અને અહીંયા આર્ગન ઓઇલ બનાવે છે. ઓરિજિનલ આર્ગન ઓઇલ બનાવે છે. એ જોઈશું એ કઈ રીતે બનાવે છે. અને જો બ્લુ અહીંયા મોસ્ટલી આ બી મેં ચેક કર્યું છે કે ક્યાં શું અંદર જવાનું કીધું. પેલી ગામડાની નાની ઓરડીઓ હોય ને એ ટાઈપનું આ લોકોનું ટ્રેડિશનલ છે. જુઓ
અહીંયા મે બી આર્ગન ઓઇલ કેવું બનાવતા હશે. જો આ લોકો આર્ગન ઓઇલ બનાવે છે અને ખાલી મોરોક્કોમાં જ થાય છે આર્ગન. We remove it like this. Now this is the nut. The second step, we break the nut to get the small piece like બોર હોય ને એ ટાઈપનું છે. આને બ્રેક કરીને અંદરથી છે ને આવા નટ્સ નીકળે છે. this is what we used to make our kitchen in the other states. Okay, and by this one we make two kind of argan oil, the cosmetic and for the food. For the food we are roasted almond, but for cosmetic it's not a roasted. The difference between. Okay? And the oil we eat it. Cancel it. The oil we eat it, it's good for anti-diabetic, anti-cholesterol and omega-3. And we put the almond roasted in this small traditional machine like that, and we keep turning it to get the liquid. After that, we take the liquid, we mix it by hands 2-3 hours with warm water, and we separate the oil from the paste. Okay. And the oil we eat it, the rest of the paste, use it to make the black soap. Black soap for scrubbing the body. So you can use it in the hammam for peeling. Squeezing it by hands like that. And we separate the oil from the paste. The oil is for it, and the leftover is for the black soap. That is I a have scrub. two kind of the black soap. We have with olive oil and with argan oil. With argan oil, can I mix it with other flowers like jasmine, orange blossom, eucalyptus for muscles? The difference between the shell. This is stomach fire. To get the fire for the hammam and for the cooking. And the first shell, this is animals to eat. For the animals. So. Okay. Use everything. Okay, thank you so much for your attention. If you want to take some pictures and after that come with me, please could I explain our food products, please? Okay. Yeah. حازم فتح الفلفل عشيت اشكو رينا خدني ندير بالسسمي لا فاضي. نوري غير ندير مع જો આ લોકોનું ટ્રેડિશનલ છે બધું. જો આ છે ને આર્ગન ઓઇલ છે જે ખાવા માટે યુઝ થાય છે સ્પેશિયલી. તો એણે બ્રેડ આપી છે અને જોડે આર્ગન ઓઇલમાં ડબોળીને ખાવાનું. આ છે આલમંડ્સ અને આર્ગન ઓઇલ છે અને આ પ્યોર હની છે. જો આ છે ને એટલો મસ્ત પ્લેસ છે. નીચેથી છે ને ઓલી રિવર જતી હોય ને નાની એવી રીતે જાય છે અને પછી બસ ત્યાં બેસીને બધાને જે ખાવું હોય એ ખાય ને બોરિકા વેલે. બહુ જ સરસ પ્લેસ છે એકચ્યુઅલીમાં. તો હવે અહીંથી અમારું હાઇક ચાલુ થાય છે, ટ્રેકિંગ વોટરફોલ જોવા જવા માટેનું. અને 1 કલાક ને 20 મિનિટ્સ કે એટલાનું ટ્રેકિંગ છે. ધવલ ચાલીએ કે? અને હું નહીં ચાલે કહું તો ધવલ મને તેડી લેવાનો, ખભે બેસાડી દેશે એવું કીધું. મને મારી વસ્તુ મળશે તો બધાને ખભે બેહાડી દઉં. હવે જો કેટલું મસ્ત સિટિંગ વિટિંગ છે. અને આ છે બર્બર વિલેજ. નાઇસ વ્યૂ આવે છે. મસ્ત ફોટોશૂટનું બી રાખ્યું છે. જુઓ ચકુ ફોટોશૂટ કરાવવા માંડી છે બેઠી બેઠી.
આ બધા છે ને કેફે છે, નાઇસ કેફે છે જુઓ. હા કુંવર પાઠો. હું તો અત્યારથી થાકી ગઈ છું. હજુ તો 10 જ મિનિટ થઈ છે ટ્રેકિંગને. પણ નહીં ગઈ, તડકો અડતો ને મોએ, એટલે મારા તો આટા અત્યારથી પતી ગયા છે. ટાંડિયાની કઢી થઈ ગઈ. પાણીનો અવાજ છે ને એટલો એ જ એટલો રિલેક્સમાં હોય ને ફીલ થાય ને. ફાઇનલી અમે અમારા પોઈન્ટ ઉપર આવી ગયા છીએ, વોટરફોલ. થાકી ગયા પણ ટ્રેકિંગ બહુ જ મસ્ત હતું. સિરિયસલી વોટરફોલ બતાવું. વાવ, ઇટ્સ જસ્ટ વાવ. વોટરફોલનું જે પાણી છે ને એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે અને ઠંડુ ને મસ્ત લાગે છે. તો ફાઇનલી અમે ટ્રેકિંગ કરીને આવી ગયા છીએ. થાક્યા કેટલા? બધા થાક્યા છે પણ બહુ મજા આવી. પણ મજા આવી. હા, ત્યાં જે વોટરફોલ જોયો પછી રિલેક્સ થઈ ગયા. અને ટ્રેકિંગમાં ક્યાં ગયા ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? ઈ કરો ઉપર યો, ઉપર ઉપર ઉપર. કેમેરો કેમેરો કઈ બતા. અરે ઓ ત્રીસ જો અહીંયા છે ને નદી કિનારે રેસ્ટોરન્ટ છે અને જમવા માટેનું ટેબલ વેબલ બધી જ રીતે મસ્ત. રજામાં વધુ એવું બધું લખીને આલી નહીં. બધી મજા કરજો. ચલો તો અમારું આજે ઓરિકા વેલે, એટલાસ માઉન્ટેન ઉપરથી જ ઓરિકા વેલે આવવાનું હોય છે. તો ઓરિકા વેલે થઈ ગયું, વોટરફોલ થઈ ગયો અને અહીંયા મસ્ત નદી કિનારે બેસીને ખાતા હોય ને એમ કાશ્મીરમાં અને ત્યાં હોય છે. મેં વિડીયોઝ બહુ જોયા છે ત્યાંના. એ રીતનું સરસ વ્યૂ હતો. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. અમારી આજની ટ્રીપ પૂરી થાય છે. હા, મળીએ કાલે. ચલો નવા બ્લોગમાં. અને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને શેર કરો.